જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. હું 48 વર્ષના માણસનો જે હાથ છે એ હું જોઈ રહ્યો છું, એનો અનુભવ કરી રહ્યો છું. જેટલા મારા સબસ્ક્રાઈબર છે, લાઈક કરે છે, તમને નમ્ર વિનંતી છે, આવો કોઈને હાથ હોય તો એ વ્યક્તિ પણ અનુભવ કરી શકે. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. યુટ્યુબમાં જઈને લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે છે, એની પર ક્લિક કરવાનું. બેલ આઇકન આવે છે, એની પર ક્લિક કરવાનું. ને શેરનું બટન આવે છે, શેર કરવાનું. તો તમામને નમ્ર વિનંતી છે. જય સ્વામિનારાયણ. આ એક લંબચોરસ છે. આ બોલીને મહેનત અને શારીરિક બે કરશે. ચોરસ અને લંબચોરસ બે છે. આ બોલીને મહેનત પણ સારી કરશે અને સ્માર્ટ વર્ક પણ સારો કરશે, સારામાં સારો કરશે. અને આંગળીઓ હાથના આના હથેળી કરતાં નાની છે, એટલે આના હાથ નીચે ઓછામાં ઓછા 100 માણસથી 300 માણસ હાથ નીચે કામ કરી શકે છે. 100 થી 300 માણસ આના હાથ નીચે કામ કરી શકે છે. સારામાં સારું આ એક બિઝનેસમેન હોઈ શકે છે. સારામાં સારો મોટો બિઝનેસમેન હોઈ શકે છે. કેમ કે અને ઇન્સ્ટન્ટ નિર્ણય લેવાવાળો વ્યક્તિ છે. કેમ કે આંગળીઓ નાની છે હથેળી કરતાં. આ વ્યક્તિ ઇન્સ્ટન્ટ નિર્ણયવાળો છે અને જલ્દી નિર્ણય લેશે. કોઈ પણ કામનો જલ્દી નિર્ણય લેશે. સારામાં સારો. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે. આ ગુરુની આંગળીની શેઠ ઢલાન શનિ ઉપર છે, એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે. અને આ સૂર્યની આંગળીનું શેઠ ઢલાન શનિ ઉપર છે, એટલે આ એક હિંમતી સ્વભાવવાળો વ્યક્તિ છે. અને આનો બિઝનેસ બહુ જોરદાર હશે. આ બિઝનેસ કરવામાં માસ્ટરી હશે, કેમ કે શનિની તરફ વળી રહ્યો છે સૂર્યની આંગળી, અને ગુરુની આંગળી પણ શનિ તરફ. એટલે આ બંને આંગળી સમાન છે. એટલે ધર્મમાં પણ આગળ પડતો છે અને બિઝનેસમાં આગળ પડતો. હિંમત એટલે એક્સ્ટ્રીમ લેવલની હિંમત કરતો હશે. સાહસ એટલે બહુ મોટો સાહસ કરશે. કોઈ પણ કામ જે પણ ધંધો કરે છે એમાં એક્સ્ટ્રીમ લેવલનો સાહસ કરી શકે છે. અને એ સાહસમાં એ હંમેશા જીતશે, હંમેશા જીતશે. અને આ બુધની આંગળી છે. બુધની આંગળી બહુ સારામાં સારી છે. આ બુધની આંગળી સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી રહી છે, એના કરતાં પણ ઊંચી છે. બહુ સારામાં સારી છે. અને સાથે આ અંગૂઠાની આ ઉપરનું ઈચ્છાશક્તિ જબરજસ્ત મોટી છે અને માસલ પણ સારું છે. આની ઈચ્છાશક્તિ લોજિક સાથે આ બુધની આંગળી બહુ જોરદાર છે. આ વ્યક્તિ બિઝનેસમાં માસ્ટર હશે. આ એના હાથ નીચે 200 થી 300 માણસને કાઉન્સલિંગ કરીને એના મુજબ એ કરી શકે. એ કે એમાં સામેવાળો વ્યક્તિ કરી શકે. આ એવી પર્સનાલિટીવાળો વ્યક્તિ છે. સામેવાળા વ્યક્તિ કોઈ પણ જોડે કામ કરવામાં બિઝનેસનો માસ્ટર લેવલનો વ્યક્તિ છે, જેને કહેવાય ઈચ્છાશક્તિ સારી છે, લોજિક સારું છે, સાથે બુધની આંગળી એક્સ્ટ્રીમ લેવલની સારી છે. આનું ફાઇલ મેનેજમેન્ટનું કામ બધી જગ્યાએ નંબર 1 વ્યક્તિ છે. કોઈ જગ્યાએ એને પાછું નહીં પડે. અને આ જે બુધની આંગળી છે, જે અહીંયા ગેપ પડી રહ્યો છે, આ એક હટીને સોચવાળો વ્યક્તિ છે. આ કોઈ પણ વ્યક્તિ હોય, 10 વ્યક્તિ એને બિઝનેસનું પ્રપોઝલ લઈને આવ્યા હોય તૈયાર કરીને કે આ રીતનું પ્રપોઝલ છે, ઓલો કે ઓકે પણ મને આ નહીં ફાવે. કેમ? તમે જે પ્રપોઝલ બનાવ્યું એમાં કોઈ દમ જ નથી. કેમ? કે હું જે પ્રપોઝલ બનાવીશ એ મારું જન્મજાત છે. કહેવાનો મતલબ કે મારી પાસે કુદરતી બક્ષિસ છે. બુધની આંગળી હટીને છે, એટલે એનું પ્રપોઝલ બતાવશે. સામેવાળો વિચાર કરશે કે હા, મેં આટલા વર્ષથી ધંધો કરું છું તો મને આવી ખબર નહીં પડતી ને તમને આવી ખબર પડે છે. જોરદાર કહેવાય. એ વ્યક્તિને જે પ્રપોઝલનું જે રીતની સિસ્ટમ હોય, આ એ વ્યક્તિનું આખું પ્રપોઝલ ચેન્જ કરીને પોતાનું પ્રપોઝલ મૂકી દે અને આ એમાં સફળતા મેળવે. કેમ કે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારવાવાળો વ્યક્તિ છે. કોઈ પણ કામ છે એને પહેલાં પૂરું એનાલિસિસ કરી નાખે છે. સામેવાળો વ્યક્તિ તો ખાલી કોઈને કહેવાથી એનાલિસિસ કરે, પણ આ તો પોતે એનાલિસિસ કરવાવાળો વ્યક્તિ છે અને પોતાનું માઇન્ડ દોડાવે છે. એની મસ્તિષ્ક રેખા પણ સારામાં સારી છે. હમણાં નીચે જે છે એટલે એની મસ્તિષ્ક રેખાનું પણ અનુભવ કરીશ. જો આ એની મસ્તિષ્ક રેખા છે. આ વ્યક્તિ જોરદાર માઇન્ડનો વ્યક્તિ છે. જબરજસ્ત મસ્તિષ્ક રેખા છે. એટલે માઇન્ડથી એ જબરજસ્ત વિચારે છે. અને એક્સ્ટ્રીમ લેવલનું આ ચોપડીઓ વાંચતો હશે, એનાલિસિસ કરતો હશે. કોઈ પણ પ્રોડક્ટ હોય એની ટોટલી જમીનીથી મળીને માથા સુધી, એમ કહેવાય પગના નખથી માથાના વાળ સુધીનું જેટલું પણ નોલેજ હશે, જે પણ ફિલ્ડમાં એ કામ કરે છે, જમીની ફિલ્ડમાં તેનું ટોટલી નોલેજ રાખે છે.
અને કમ્પ્લીટ એકી વસ્તુ છોડતો નથી અને એ વસ્તુના નોલેજથી આજે એ સફળ વ્યક્તિ છે. એટલે બુધનો વેપાર જબરજસ્ત છે, ઈચ્છાશક્તિ સારી છે, લોજિક સારું છે, એટલું જબરજસ્ત સ્ટીમ લેવલનું છે. એટલે આ માણસ આજે સક્સેસ છે. માઇન્ડ રેખા એની પાવરફુલ છે. 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે અને એમાંથી એને જે યોગ્ય લાગશે એ જ બીજાને કહેશે. એ સિવાય નહીં કે પૂરું નિર્ણય લેશે ક્યારે કમ્પ્લેટ એનું કાઉન્સલિંગ થયું હશે બધા જોડે, એની ટોટલી એની કોસ્ટ કાઢશે, એનું વેલ્યુએશન કાઢશે અને કઈ રીતે એને પ્રેઝન્ટ કરવાનું છે અને કઈ રીતે વસ્તુ બતાવવાનું છે એનું ટોટલી નોલેજ રાખશે કે કાલ ઉઠીને કોઈ એને કંઈ ન કહી શકે. પહેલાં આખી એનું કન્ફર્મ કરશે અને પછી જ એ પ્રેઝન્ટ કરશે. કોઈ પણ બિઝનેસ કરશે એનું. જમીની બિઝનેસમાં એને સારામાં સારું છે, જબરજસ્ત છે. માઇન્ડ રેખા બહુ સારી છે. ઇન્સ્ટન્ટ નિર્ણય લેવાવાળો છે પણ સોચી વિચારીને ઇન્સ્ટન્ટ નિર્ણય લેશે. એગ્યુસિવ માઇન્ડનો વ્યક્તિ છે. ગુરુ અને મંગળનો બેનો મળે છે. આ ગુરુનો પાવર મળે છે અને મંગળનો પાવર મળે છે. જબરજસ્ત અને પાવરફુલ વ્યક્તિ છે. માઇન્ડ રેખા એસ્ટીમ લેવલની સારી છે. કલ્પનાશીલ છે. કલ્પના એટલે અનબિલીવેબલ કલ્પના કરીને પ્રોજેક્ટ બનાવે છે. ને પ્રોજેક્ટ હંમેશા સક્સેસ જાય એનો. સારામાં સારી માઇન્ડ રેખા છે. આ જીવન રેખા છે અને એમાં આ પોક થઈ રહ્યો છે. આને વિદેશના મોકા મળશે ફરવા જવાના. 4 ધામની યાત્રા પણ કરાવશે અને એમાં આ માછલી તૈયાર થઈ છે. આ માછલી આ સારામાં સારી છે. શુક્ર પર્વત પર આની દ્રષ્ટિ પડી રહી છે બુધ ઉપર. આ 44 થી માંડીને 54 વર્ષની વચ્ચે સ્ટીમ લેવલનો ફાયદો કરાવશે બિઝનેસમાં. સારામાં સારી બુધ રેખા છે. જબરજસ્ત બુધ રેખા છે. સારામાં સારી છે. બુધ ઉપર એની માછલીની દ્રષ્ટિ પડે છે. સારામાં સારી 44 થી માંડીને 54 ની વચ્ચે સારામાં સારું. અને આ જીવન રેખા ઉપર આ પ્રોગ્રેસ રેખા છે. આ એક અને આ રાહુ રેખા કપાય છે. એક આ બીજી રાહુ રેખા કપાઈ છે. આ છે વિદેશની રેખા છે અને આ વેપાર રેખા છે. આ જે વેપાર રેખા અહીંયા સુધીની છે અને બીજી વેપાર રેખા અહીંયાથી થાય છે. આ સારામાં સારી છે. જીવન રેખા સારામાં સારી. આ એમને 18 વર્ષે એને એક ચાન્સ એવો મળ્યો હશે પ્રગતિનો. સારામાં સારો. અને આ જીવનભર આ જે રેખા છે ને અહીંયા આ જીવનભર પ્રોગ્રેસ કરાવે. અને આ રેખા એવી છે આ વ્યક્તિ પાસે 1 રૂપિયો પણ ના હોય ને તો આને ટેન્શન નથી. એને જ્યારે કંઈ પણ 10 લાખ જોઈએ કે 5 લાખ જોઈએ કે 1 લાખ રૂપિયા જોઈએ એ ખાલી હાથ ખાલી આમ કહે ને કે મારે પૈસા જોઈએ છે ગમે એ વ્યક્તિ એને આપી દે. આની પાસે એવું છે. સારામાં સારું છે. આનું કોઈથી કોઈ જગ્યાએ એને વાંધો ન આવે. ખાલી એનો ઈશારો કરે ને એને રૂપિયા મળી જાય. આ એવી રેખા છે પ્રોગ્રેસ રેખા. સારામાં સારી. એને જીવનમાં ટકાઈ રાખે છે. એની પાસે 1 રૂપિયો પણ ના હોય છતાંય પણ એનું કામ થઈ જાય. આ એવી રેખા છે. સારામાં સારી. બીજું આ એને 38 આ એક 40 વર્ષે નુકસાન ગયું હશે અને આ એક 48 વર્ષે અત્યારે એક કટ વાગે છે અને એ જીવન રેખાને કટ વાગે છે અને ધન રેખાને કટ વાગે છે અને માઇન્ડ રેખાને કટ વાગે છે. 3 રેખાને કટ મળે છે એટલે કમરનો દુખાવો થઈ શકે છે. બીજું ધંધાની અંદર નુકસાન થઈ શકે છે. એક 38 વર્ષે ને 48 વર્ષે એક ઝટકો આવ્યો હશે નાનો મોટો ધંધામાં. નાનો મોટો ઝટકો આવ્યો હશે. આ વેપાર રેખા છે. આ ધનની રેખા છે અને આ માઇન્ડની રેખા છે. એની વચ્ચે આ મની ટ્રાયેંગલ થઈ રહ્યું છે. આ મની ટ્રાયેંગલ 48 થી માંડી અને 60ની વચ્ચે સારામાં સારી રૂપિયાની પ્રોપર્ટી ભેગી કરાવશે. સારામાં સારી મની મેનેજમેન્ટ સારામાં સારું. અને આ ગેટે ટ્રાયેંગલ થશે. આખું આ ગેટે ટ્રાયેંગલ થશે. સારામાં સારી. આ 68 વર્ષ સુધીમાં સારામાં સારું ગ્રેટેડ ટ્રાયેંગલ છે. 60 વર્ષની ઉંમર સુધી મની ટ્રાયેંગલ છે અને પછી ગ્રેટેડ ટ્રાયેંગલ છે. સારામાં સારા રૂપિયો કમાશે અને ભેગો કરશે સંપત્તિ. સારામાં સારી.
આ મંગળ રેખા છે અને એમાં આ વર્ગના નિશાન છે. આની પાસે એક પૈતૃક સંપત્તિ હશે સારામાં સારી. આ મંગળ રેખા છે. આ જમીની ધંધો કરાવે, જમીનમાંથી ધન આપે, પ્રોપર્ટી લે વેચ છે, જમીનનો કોઈ પણ ધંધો કરે એનો. બીજું કાગળના બિઝનેસમાંથી, લાકડના બિઝનેસ. અને આ એક્સ્ટ્રા ધન રેખા પણ છે અને એક્સ્ટ્રા સપોર્ટ રેખા છે. આ એવી સપોર્ટ રેખા છે, આ 4 વ્હીલ લઈને કે 2 વ્હીલ લઈને બહાર નીકળ્યા હોય ને 10 સેકન્ડ કે 1 સેકન્ડ પહેલાં એને ખબર પડે કે મારી ગાડીને કંઈક અથડાવાનું છે, તરત બ્રેક મારી દે, આ બચી જાય. આને કશું ન થાય. આ 4 વ્હીલમાં જાય, 4 જણા બેઠા હોય, આખી ગાડી પતી જાય ને, આ વ્યક્તિ ન વાગે. આ એવી સપોર્ટ રેખા છે. આ કુદરતી સપોર્ટ છે. આ એવી મંગળ રેખા છે, સારામાં સારી સપોર્ટ રેખા કહેવાય. અને મહિલાઓનો સપોર્ટ પણ સારામાં સારો મળશે ધંધામાં. ગમે ત્યાંથી કોઈ સપોર્ટ કરશે એને, સારામાં સારો. મંગળ રેખા બહુ સારી છે. ધન સારામાં, જમીની ધન બહુ આપશે, જમીનમાંથી ધન બહુ જ આપશે એમને, સારામાં સારું. આ હૃદય રેખા છે, આ છેક સુધી જઈ રહી છે. ગુરુ, આ ગુરુ તરફ અને આ શનિ તરફ. આ વ્યક્તિને 4 લાભ થઈ શકે છે. એક, પોલિટેક્સમાંથી ફાયદો થાય, આની સાસરી પૈસાવાળી હોય, અને આ એક મોટામાં મોટો બિઝનેસ કરશે અને એ ટોચ સુધી પહોંચાડવાનું કામ કરશે. અને એક પોતે આક્રમક, રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા આ જ વિચારતો હોય. રોજ સવારે ઉઠીને ક્યાંથી મારે રૂપિયા કમાવા, કેવી રીતે રૂપિયા કમાવા. અને ધર્મનું જ્ઞાન સારામાં સારું. અને એક આ પ્રેમી સ્વભાવ હશે. એક સમય એવો હશે ને કે પતિ પત્ની બંને જોડે નીકળ્યા હશે ને તો હાથમાં હાથ નાખીને નીકળશે. એમ કહેવાનું, એવો પ્રેમી સ્વભાવનો વ્યક્તિ હશે, સારામાં સારો. પ્રેમ પ્રેઝન્ટ કરવા માટે માસ્ટરી હશે આનામાં. કહેવાનો મતલબ પ્રેઝન્ટ કરવાવાળો વ્યક્તિ હશે. એમ જે પણ લાગણી છે એ પ્રેઝન્ટ કરવાવાળો, સારામાં સારો. જીવનમાં કોઈ દી. અને હૃદય રેખા બહુ સારી છે. ગુરુનો પ્રભાવ અને શનિનો, એટલે ધન અને જ્ઞાન બે સારામાં સારી વસ્તુ છે. અને હારામાં હારો રૂપિયો કમાશે જીવનમાં, હારામાં હારો રૂપિયો કમાશે. હૃદય રેખા બહુ સારી છે. અને એક ગંતવ્ય સુધી. અને અહીંયા એક એવો સમય આવશે ને પોલિટેક્સની અંદર પણ એને કંઈક સારામાં સારું થશે, રાજનીતિમાં પણ સારામાં સારું થશે. આ ધનની રેખા છે, જે છેક ચંદ્ર ક્ષેત્રમાંથી નીકળી અહીંયા જઈને અટકી રહી છે. આ બીજી ધનની રેખા રાહુ ક્ષેત્રમાંથી નીકળી સૂર્ય તરફ જઈ રહી છે. અને એક અહીંયાથી ધનની રેખા નીકળી રહી છે. આ આછી છે. આ જે ધનની રેખા છે એ જન્મથી અને સારામાં સારું હશે. આને ગાડીનું સુખ, 4 વ્હીલનું, પોતાના મકાનનું સુખ સારામાં સારું હશે જન્મથી. પણ આ જે ધનની રેખા છે એ અહીંયા, એટલે 48થી માંડી અને એમાં આ રાહુ રેખા કટ કરી રહી છે. બીજી અહીંયાથી ધનની રેખા નીકળી રહી છે. આ રેખા છે એમને 32 વર્ષે, અને ત્રીજી એક અહીંયાથી નીકળી રહી છે. આ એને 22, એક 22 વર્ષે એક એક્સ્ટ્રા ધંધો. આ એક ધનની રેખા છે એ 48 વર્ષે કટ થઈ રહી છે, આગળ જ નથી. એટલે એક એવો ધંધો હશે એમને એ ધંધો સ્ટોપ થઈ જશે. સ્ટોપ એટલે એ ધંધામાં કોઈ આવક નહીં થાય, કેમ કે રાહુ રેખા કટ મારી રહી છે. એટલે ધંધામાં નુકસાની જાય. એ કયો ધંધો હશે મને નથી ખબર, એ વાત થઈ નથી કયો ધંધો હશે. પણ એક એવો ધંધો હશે જે કટ થયો છે. અને બીજો અહીંયા 32 વર્ષે ચાલુ થઈ છે આ ધનની રેખા. આ એને ધન ચાલે છે, એટલે બીજો ધંધો છે એ ચાલશે એમને, સારામાં સારો ચાલશે. અને એ સૂર્ય તરફ જઈ રહ્યો છે. એટલે આમને એક એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો પણ એમને ચાલશે. કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરશે ને એમાંય ચાલશે. ઘરે બેઠા માર્કેટિંગ કરશે, ગમે એ કરશે એ ચાલશે. અને આ જે મંગળ ક્ષેત્રમાંથી નીકળી અને આ ધનની રેખા, આ જમીનથી ધંધો કરાવશે, સારામાં સારો. આ ધનની રેખા ચાલુ છે. આ ધનની રેખાથી એમને ફાયદો. પણ આ એક છે રેખા જે 48 વર્ષે કટ થઈ રહી છે રાહુ રેખાથી, જે અત્યારે વર્તમાન સમયમાં એમને કટ થઈ રહી છે, જેને કારણે ધંધામાં એમને નુકસાની આવી હશે. કાંઈ ધંધો ઠપ થઈ ગયો. ઠપ એટલે કહેવાનો મતલબ જે ચાલવો જોઈએ ને એ ધંધો નથી ચાલતો.
ધંધામાં અવરોધ આવ્યો છે કંઈ પણ કારણે, કાં પાર્ટનરશિપમાં કર્યો હોય, કાં ખુદનો હોય, કાં કોઈ એવું હોય, કાં કોઈ દગો દઈ જાય, એવી પોઝિશન આવી શકે છે. કેમ કે રાહુ રેખા ડાયરેક્ટ ધંધાને એન્ડ, ધનની રેખા આગળ નથી ને એની ઉપર જ કટ વાગે છે. એટલે કોઈ એક વ્યક્તિ આને દગો દઈ શકે છે ધંધામાં, ગમે એ કારણે, કાં એનાથી કંઈક કોઈક એવું હોય ને એને ધંધામાં એને અવરોધ લાવી દે, એ ધંધો બંધ થશે. કેમ કે એ રેખા આગળ છે જ નહીં, એટલે ધનની રેખા ઉપર કટ થાય છે, એટલે એ ધંધો એને બંધ થશે. પણ આ બે ધંધા છે એને ચાલુ રહેશે. એક બીજાની પ્રોડક્ટ ઉપર સેલ કરશે અને વિદેશથી આવક થશે સારામાં સારી, અને એક આ મંગળ રેખા એટલે જમીની ધંધો, જે જમીનનું, માટીનો, ટેક્સટાઇલનો છે, આ જે ધંધો છે એ એને ચાલશે. પણ એક ધંધો હશે એમને બંધ થયો હશે, કેમ કે આ કટ વાગે છે રાહુ રેખાથી. એટલે વર્તમાન સમયમાં રાહુ રેખાથી કટ વાગે છે, જેના કારણે ધંધામાં નુકસાની જતી હોય. બીજું એમને અહીંયા કટ વાગેલી છે, આ કમસે કમ એમને 28 વર્ષે એક કટ વાગી હશે, એટલે ધંધામાં એમને નુકસાની ગઈ હશે. અને આના કારણે 28 વર્ષે અહીંયા કટ વાગી છે, અને બીજી આ 44, 46 વર્ષે કમરનો દુખાવો પણ એમને થયો હશે. અને બીજો આ કમરનો દુખાવો એમને થયો હશે 38 વર્ષે. જ્યારે જ્યારે ધન રેખા ઉપર કટ આવે અને માઇન્ડ રેખા ઉપર કટ આવે ને ત્યારે કમરમાં, માઇન્ડ રેખા ઉપર કટ આવે એટલે કમરમાં, ધન રેખા ઉપર એટલે ધનમાં, અને જીવન રેખા ઉપર કટ આવે ને ત્યારે શરીરી સુખમાં કમી આવે. ધન રેખા સારી છે, બે ધંધા સારામાં સારા ચાલશે, અને આ એક્સ્ટ્રા ધન રેખા છે જેના હિસાબે અત્યારે ટકી રહ્યા છે. એક આ મંગળ રેખાના કારણે એ જો ટકી રહ્યા છે, આ લાઈન કટ થઈ છે પણ આ લાઈનના કારણે ટકી રહ્યા છે અને સપોર્ટ મળી રહ્યો છે ધંધામાં. આ લાઈનના કારણે આજે બચી રહ્યા છે, અને આ જમીની ધંધો એમને હારામાં હારો ચાલશે. ધનરેખા સારામાં સારી છે. અને આ વિદેશની રેખા છે, વિદેશ જવાનો મોકો મળશે. 50, 52 વર્ષે, 52 વર્ષે એક વિદેશ જવાનો મોકો મળશે સારામાં સારો. અને આ વેપાર રેખા સારામાં સારી છે, અહીંયા છે ને બીજી એક અહીંયાથી થાય છે. આ વેપાર રેખા જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે ત્યારે એમને ફાયદો થશે. અને એમાં એક અહીંયાથી એક વેપાર રેખા નીકળી રહી છે, એ ખાલી અહીંયા સુધી જ પહોંચી રહી છે, આગળ નથી જઈ રહી. પછી એક આગળ જઈને બતાવીશે આખી રેખા. આ ગુરુનો પર્વત છે. ગુરુ સારામાં સારો છે, લીડરશિપ ક્વોલિટી સારામાં સારી છે. પણ આ ગુરુ સારામાં સારો છે, પણ ગુરુનો આટલો ભાગ શનિ તરફ છે, એટલે આ વ્યક્તિને પારિવારિક અને સામાજિક પરેશાની બહુ આવતી હશે. પારિવારિક પરેશાની અને સામાજિક પરેશાની એમને બહુ આવતી હશે. ગુરુનું દલાન શનિ તરફ છે, એટલે કહેવાનો મતલબ કે એને આ એક પરેશાની વધારે હશે, પારિવારિક અને સંસારિક. ગુરુ બહુ સારામાં સારો છે, લીડરશિપ ક્વોલિટી સારામાં સારી છે, કન્વિન્સમેન્ટ પાવર સારામાં સારું, જ્ઞાન સારામાં સારું. કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ કરવામાં માસ્ટરી હશે આ વ્યક્તિની. સામેવાળા વ્યક્તિને જ્ઞાન એની પાસે સ્ટીમ લેવલનું હશે. કોઈ પણ બિઝનેસ હોય એનું જ્ઞાન એની સ્ટીમ લેવલનું હશે સારામાં સારું. આ જે શનિનો પર્વત, શનિનો પર્વત સારો છે. શનિના પર્વત ઉપર આ ફૂલેલું છે, અને સવારે ઉઠવામાં થોડી આળસ આવે, પણ એકવાર ઉઠી ગયા પછી વાંધો નહીં. શનિ સારામાં સારો છે, બહુ બેઠેલો નથી, બહુ ઉઠેલો નથી, બહુ સારામાં સારો છે. અને આ શનિ ઉપર આ જે હૃદય રેખા છે ને એમાં અહીંયા આગળ આ ફોક થઈ રહ્યો છે. આ બહુ સારી વસ્તુ છે. આ ફોક થવાનું કારણ એ છે કે આને વિષ્ણુ રેખા કહેવાય, તિલક. આનો કોઈ દી દુશ્મન ટકશે નહીં આની સામે. દુશ્મન આવશે ફેંકાઈ જશે. અને આને એકવાર બદ્રીનારાયણના દર્શન કરવા જોઈએ. આ વિષ્ણુ તિલક છે. આ વિષ્ણુ ભગવાનની જેટલી ભક્તિ કરશે ને એટલો એમને ફાયદો થશે. વિષ્ણુ ભગવાનની જેટલી ભક્તિ કરશે એટલો ફાયદો થશે. આ ફોક બહુ સારામાં સારી વસ્તુ છે, જીવનમાં બહુ એમને ફાયદો કરશે. આમને કોઈ દી કોઈનું બુરું નહીં કરવાનું. જો બુરું કરશે તો પહેલાં આ દુઃખી થશે, જો આ લોકોનું સારું કરશે તો આમનું સારું થશે. આ સૂર્યનો પર્વત છે. સૂર્યનો પર્વત એ સારામાં સારો છે, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, પણ આ સહેજ અત્યારે વર્તમાનમાં થોડો ખાડો છે અહીંયા, જેના કારણે જે એમનું કામનું જે કરવાનું છે તેનું વિસ્તાર નથી થતો. વિસ્તારમાં કમી થઈ રહી છે વર્તમાન સમયમાં. જે વિસ્તાર કરવાનો છે વિસ્તારમાં કમી થઈ રહી છે. આના માટે રોજ સવારે 6:30 વાગે સૂર્યનારાયણના દર્શન કરવાના અને સૂર્ય ભગવાનને પાણી રેડવાનું,
અને હોમ મંત્રની સાધના કરવાની 10 મિનિટ સુધી. આ એમને સારામાં સારું છે. એટલે સૂર્યની ઉર્જાની જરૂર છે, કેમ કે સૂર્ય સેજ બેઠેલો છે. એ સૂર્ય મજબૂત થઈ જશે એટલે વિસ્તાર થવાનું કામ થઈ જશે. એમને જે પણ કામ અટકી રહ્યા છે ને બધા કામ પૂરા થશે. એમના છોકરાની સૂર્યરેખા પણ સારામાં સારી છે. છોકરાથી એ ધન મળશે એમને સારામાં સારું. સંતાનમાંથી ધન મળશે, એની પોતે પણ ધન કમાશે સારામાં સારું. આ બુધનો પર્વત બહુ સારામાં સારો બુધનો પર્વત છે. અને બુધના પર્વતમાં આ ફૂલેલા નિશાન છે. આમને થોડું કામ કરે ને વધુ નામનાની ઈચ્છા થાય. અને બુધ એટલો પાવરફુલ છે, આ 100 વ્યક્તિને કન્વિન્સ કરી શકે છે, કેમ કે એનો ગુરુ એ પાવરફુલ છે. સારામાં સારો બુધ પાવરફુલ છે. આ સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરવામાં માસ્ટર હશે. 100 વ્યક્તિને કેવી રીતે કન્વિન્સ કરવા, આની પાસે વેપારની સારામાં સારી ક્વોલિટી. બીજું વાણી સારામાં સારી, 5 ભાષાનો જાણકાર હશે, 4-5 ભાષાનો જાણકાર હશે. સામેવાળા વ્યક્તિને કેવી રીતે કન્વેન્સ કરવો, કન્વેન્સ કરશે, સારામાં સારું કન્વેન્સ કરશે. આમાં વ્યક્તિને કેવી રીતે વાત કરવી, કોની જોડે કેવી રીતે કરવું, એનું તમામ નોલેજ હશે એની પાસે. કે બુધ રેખા બહુ સારામાં સારી છે. બુધનો પર્વત એ સારામાં સારો છે. સામેવાળા વ્યક્તિ ઉપર એની પર્સનાલિટી પર કપડાં પહેરવાનું સેન્સ એને જોરદાર હશે. સામેવાળાને કેવી રીતે એને કેવું માસ્ટરી હશે સારામાં સારી. આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ એમની શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા મધ્યમ છે. શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા મધ્યમ છે, કેમ કે સેજ બેઠેલો છે એટલે શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા મધ્યમ છે. અને આ બહુ સારું છે, પરાક્રમ છે, પરાક્રમી છે. આ મંગળ પરાક્રમી છે એટલે આ પરાક્રમ સારામાં સારા કરતા હશે. સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય કેટલો પાણીમાં છે. આ વ્યક્તિ જોડે ધંધો કરાય કે ન કરાય, તરત જ એમને ખબર પડી જાય કે આ વ્યક્તિ જોડે ધંધો ન કરાય, એ વ્યક્તિને એ બોલાવે જ નહીં, વાત જ ન કરે. એને ખબર પડી જાય કે આ વ્યક્તિ જોડે ધંધો નથી કરવાનો. પરાક્રમમાં જોરદાર માસ્ટર છે. સામેવાળાને ઓળખી જ જાય તરત કે આ વ્યક્તિ કેટલા પાણીમાં છે, પછી જ એની જોડે ધંધો કરે. આ એવો માણસ છે, જોરદાર વ્યક્તિ છે, સ્ટીમ લેવલનો. બીજું આ ચંદ્રનો પર્વત છે. ચંદ્રનો પર્વત બહુ સારામાં સારો છે. આમની માનસિક ઉર્જા ઇન્સ્ટીમ લેવલની જોરદાર છે. એને એમાં આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ એક વિદેશથી ધન આયાત કરે, જમીનની ધન. આ વિદેશથી ધન આયાત કરે. આ ત્રિકોણ એવું છે ચંદ્ર ઉપર છે, આ વિદેશથી ધન આયાત કરે અને વિદેશમાં 1 મહિનો માટે જઈને ત્યાંથી રૂપિયા લઈને ઇન્ડિયા આવી દે. આ વિદેશથી ધન અપાવે સારામાં સારું. જમીની ધન અપાવે. પ્લોટ લે વેચ છે, ગમે એ જમીનનો ધંધો કરે એમાં એને પ્રોફિટ થાય વિદેશમાં. હિન્દુસ્તાન કરતાં વિદેશમાં ફાયદો થાય એમને સારામાં સારાથી કરે. અને આ એક કવિનું પણ નિશાની છે. કવિ પણ બની શકે અને વિદેશથી ધન આયાત કરવાનું પણ કામ કરે. ચંદ્ર બહુ સારામાં સારો છે. એમનો પર્ચેસિંગ પાવર સારામાં સારો હશે, કન્વિન્સમેન્ટ પાવર સારામાં સારો હશે, પર્સનાલિટી સારામાં સારી હશે. સામેવાળા વ્યક્તિને કોઈ પણ પ્રોડક્ટ હોય એને સમજાવવાની અને એને કમ્પ્લીટ રીતે સમજાવી શકે એવો આ ચંદ્ર પર્વત છે. કે આ અને લેડીઝનો સપોર્ટ સારામાં સારો મળશે. દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે. અને આની માર્કેટિંગ ટ્રેનર અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્ચેસિંગ પાવર અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો પણ સારામાં સારો થશે. અને આનું પરચેસ કરવાની માસ્ટરી હશે. એ 1000 રૂપિયાની પ્રોડક્ટ લે ને એને 5000માં વેચી શકે એવી આની પાસે માસ્ટરી છે. પણ એની જરૂર છે હવે એક્શન લેવાની. હજી સુધી એક્શન નથી લીધી એવી. હવે એક્શન લેવાની જરૂર છે. અત્યારે પોતાના ગુણને બહાર કાઢવાની જરૂર છે, છુપાવવાની જરૂર નથી. હવે સમય આવી ગયો છે મહેનત કરવાનો, પોતાની છુપી શક્તિઓને જાગૃત કરવાનો અને હંમેશા કોમ્પિટિશનમાં લેવાનું અને એક્શનમાં રહેવાનું, વિચારોમાં નહીં. એક્શનનો સમય છે. એક્શન કરશો તો જ ફાયદો થશે. એક્શન વગરની જિંદગી નકામી. એક્શન કરવાની જરૂર છે. પોતાના અંદરના હુનરને બહાર કાઢવાની જરૂર છે. અને હવે બજારમાં જાઓ ને તો સામેવાળા વ્યક્તિ ઉપર આપણો જ પ્રભાવ પડવો જોઈએ. એનો આપણી પર નહીં, આપણો એની પર પડવો જોઈએ. એવો પ્રભાવ કરવાની જરૂર છે. અને આ તમારી પાસે છે ટેલેન્ટ, બસ એનો ઉપયોગ કરો. સમય આવી ગયો છે. આ શુક્રનો પર્વત બહુ સારામાં સારો શુક્રનો પર્વત છે. જુઓ આ પ્રોગ્રેસ રેખા 1 2 3 4 5. આ જ્યાં સુધી એક બિઝનેસને પકડીને એને ગંતવ્ય સુધી ન પહોંચાડે ત્યાં સુધી જમ્પિંગ ન પહેરે. રાત દિવસ તમે એને કહો કે 18 કલાક કામ કરવું છે તો એ 24 કલાક કામ કરી શકે. આ એવો જુજુમીવાળો માણસ છે. જુજુમી એટલે કહેવાનો મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરવાવાળો માણસ છે. મારે ગમે એમ કરીને આ પ્રોજેક્ટ પૂરો કરવો છે. સામ દામ ધન ભેદ
એ પ્રોજેક્ટ કરવામાં કોઈ પણ આળસ નહીં લાવે અને એ પ્રોજેક્ટ પૂરો કરીને જમશે, એવી કહેવાય પ્રોગ્રેસ રેખા. જબરજસ્ત સ્ટીમ લેવલની જે પણ પકડશે આ પ્રોજેક્ટ હાથમાં આવેલા, આ પ્રોજેક્ટ હું કેમ પૂરો કરું અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કેમ કામ કરું, અને કામ કરીને બતાવશે. સારામાં સારું કામ કરશે અને સારામાં સારી પ્રોપર્ટી ઊભી કરશે. સમય આવી ગયો છે એક્શનનો. એમાં લક્ઝરી રેખા છે 1 2 3. આ લક્ઝરી રેખા છે. આમને ફોર વ્હીલનું સુખ, લક્ઝરીવાળી ગાડી, એસીનું સુખ, ઘરમાં એસી, બહાર એસી, જ્યાં ફરે ત્યાં આગળ સુખ, શાંતિ, સમૃદ્ધિ, પરમાનંદની પ્રાપ્તિ, આનંદ અને હંમેશા ખુશમાં રહેવાનું, સારામાં સારું. અને લક્ઝરી સુખ સારામાં સારું મળશે અને શાંતિ અને આનંદ અને પરમાનંદની કેમ કહેવાય ને એ રીતનું લક્ઝરી સુખ મળશે, સારામાં સારું મળશે. જીવનમાં જે જોતું હશે એ મળશે, પણ એક્શન લેવાની જરૂર છે. એક્શન નથી લીધી, હવે એક્શન લેવાની જરૂર છે, સારામાં સારી. અને આ મણિપુરમાં રેખાઓ છે. આ પોતાની મહેનતે આગળ આવેલો વ્યક્તિ છે, બીજાની મહેનતે નહીં, પોતે મહેનત કરી છે, પોતાના બલબૂતા ઉપર મહેનત કરીને આગળ આવ્યો છે અને આજે એ માણસ સફળ છે, સારામાં સારો સફળ છે પોતાની મહેનતે. અને આ અહીંયા આગળ એક ત્રિકોણ થઈ રહ્યું છે ગુરુ ઉપર. આ બહુ સારી વસ્તુ છે. આ એક પોલિટિક્સની નિશાની છે. એક સમય એવો આવશે ને અને ગવર્મેન્ટ તરફથી ફાયદો થશે, કા રાજનીતિની અંદર કદાચ જાય, કાં તો ગવર્મેન્ટ પ્રોજેક્ટની અંદર આને ફાયદો થશે સારામાં સારો. કેમ કે અહીંયાથી એક રેખા નીકળી રહી છે અને સૂર્ય તરફ જઈ રહી છે, અને બીજી એક આ બુધ તરફ જઈ રહી છે. આ બંને રેખા જમીની છે, કેમ કે આ મંગળ ક્ષેત્રમાંથી નીકળે છે. આ જમીનથી ધંધો કરાવશે, કેમ કે આ નિમ્ન મંગળમાંથી ઉદ્ધ મંગળમાં જઈ રહી છે, એટલે આ જમીનથી ફાયદો કરાવશે. કન્સ્ટ્રક્શનના કામ કરાવશે તમારી જોડે. એક સમય આવશે તો તમે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરશો, કોઈ એવો ચાન્સ મળી જશે કે એની અંદર રૂપિયા રોકો ને તમને ફાયદો થઈ જાય જમીની. અને આ છે એ તમને આમ તો આ 48 વર્ષથી માંડી અને 56 વર્ષની અંદર ફાયદો કરાવશે અને 2 થરો ફાયદો કરાવશે. આ જે રેખા છે 48થી માંડીને 56ની વચ્ચે 2 થરો ફાયદો કરાવશે. આ ગવર્મેન્ટ પ્રોજેક્ટોમાં તમને ફાયદો કરાવશે, બહારના મોટા મોટા પ્રોજેક્ટો આવશે જે તમે પૂરા કરશો, અને 2 થરી દિવસની અંદર કમાણી આપશે. અત્યાર સુધી તો તમે જે પણ કમાતા હશો, પણ હવે એવો યોગ ચાલુ થાય છે 2 થરો, રાતે કમાશો ને દિવસે કમાશો, 2 બાજુથી પૈસા મળશે તમને, સ્ટીમ લેવલના મળશે, જે કોઈ તમે કલ્પના નહીં કરી હો કે એવા રૂપિયા મળશે. પણ એક્શન લેવાની જરૂર છે અને કોઈની ઉપર વિશ્વાસ નહીં કરવાનો, સ્વયં ખુદની ઉપર જ વિશ્વાસ કરવાનો. કોઈ પણ કાગળિયાનું છે, આનું છે, એનું કોઈની પર વિશ્વાસ નહીં કરો, પોતાની ઉપર જ વિશ્વાસ કરી અને પોતે જ દોડવાનું, કોઈને સોંપવાનું નહીં, કોઈનું પોતાનું કામ બીજાને નહીં સોંપવાનું, પોતે જ કરવાનું. જો પોતે કરશો તો જ તમને બેનિફિટ મળશે, બીજાને સોંપશો તો એ એનો ફાયદો ઉઠાઈ જશે. એટલા માટે થઈને પોતે જ દોડવાની જરૂર છે. વર્તમાન સમયમાં છે અહીંયા આગળ રાહુ રેખા કટ છે એટલે તમને નુકસાન ગયું છે, પણ હવે વાંધો નહીં આવે, કેમ કે હવે સમય આવી ગયો છે એક્શન લેવાનો. આ મંગળ રેખા સારામાં સારી છે, અહીંયાથી નીકળીને અહીંયા જઈ રહી છે. નિમ્ન મંગળમાંથી ઉચ્ચ મંગળમાં જમીની ફાયદો કરાવશે, જમીનોમાંથી ધન અપાવશે. ધન એટલે કોઈ પ્રોપર્ટી લીધીને વેચી કાપવું, જમીની ધંધો, ટાઇલ્સનો, ટેક્સટાઇલનો, આ જે બધો ધંધો કરો છો એ તમને એમાં ફાયદો થશે સારામાં સારો. અને આ ગવર્મેન્ટ પ્રોજેક્ટમાંથી ફાયદો થશે સારામાં સારો. આ મલ્ટીપલ ધંધાની રેખા છે. આ જે ચોરસ થઈ રહ્યું છે ને, આ એક મલ્ટીપલ પ્રોપર્ટી થશે તમારી. આ સૂર્ય પર્વત ઉપર અને શનિ અને રાહુ ક્ષેત્ર ઉપર આ ચોખંડું થઈ રહ્યું છે. આ તમને સારામાં સારી મલ્ટીપલ પ્રોપર્ટી અપાવશે, સારામાં સારી મોટી મલ્ટીપલ પ્રોપર્ટી મળશે, સારામાં સારી મલ્ટીપલ ધંધોની મલ્ટીપલ પ્રોપર્ટી, મોટી પ્રોપર્ટીનું નિર્માણ કરશો સારામાં સારું. અને એમાંય આવી વિદ્યા રેખા થઈ રહી છે. આ બહુ સારામાં સારી વિદ્યા રેખા છે. આ વિદ્યા રેખા બહુ સારામાં સારી છે. આ વિદ્યા રેખા તમને જનરલ નોલેજ તમારી પાસે સ્ટીમ લેવલનું હશે,
અનકલ્પનીય જનરલ નોલેજ હશે તમારી પાસે, અને લોકો તમને પૂછવા આવશે. કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં તમને પૂછશે, તમારે ત્યાં લાઈન લાગશે પૂછવાની કે મારે આ કરવું છે, શું કરવું જોઈએ. તમારી પાસે જનરલ નોલેજ સારામાં સારું કે વિદ્યારેખા બહુ સારામાં સારી છે, જબરજસ્ત જનરલ નોલેજ છે. તમે કોઈ પણ વ્યક્તિને હીલ કરી શકો છો, એના દુઃખ દૂર કરી શકો છો, સારામાં સારા. અને એમાં અહીંયા આગળ માછલી થઈ રહી છે વિદ્યારેખા ઉપર. આ સારામાં સારી વસ્તુ છે. આ કરોડોમાં તમને ઇન્કમ આપશે એક સમયે, અને અહીંયા થઈ રહી છે. આ તમને વિદેશમાં નામના કરશે, તમારી હિન્દુસ્તાનમાં કરશે, વિદેશમાં એક સમય એવો હશે તમને એવોર્ડ પણ મળશે. આ નામના કરશે સારામાં સારી. અને બીજું અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ ત્રિકોણ, આ સીધા જ ત્રિકોણ કહેવાય સૂર્ય પર્વત ઉપર. સારામાં સારું છે. આ એક સમય એવો આવશે તમારી પાસે 0 રૂપિયા હશે ને તોય તમે કરોડપતિ થઈ શકશો. અને બીજું આ સિદ્ધસ્થ ત્રિકોણ કહેવાય. આ તમારી જે કોઈ પણ ઈચ્છા હશે તમામ ઈચ્છા પૂરી કરશે. શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ રાખે છે. આ સિદ્ધસ્થ ત્રિકોણ છે. અને આ માછલી છે, આ એ માછલી છે, અહીંયા માછલી છે. બહુ સારામાં સારી વિદ્યારેખા ઉપર માછલી છે. બહુ સૌભાગ્યશાળી છો. ધન સારામાં સારું આવશે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરશો એક સમયે, સારામાં સારો કરશો. પ્રોપર્ટી પણ સારામાં સારી બનાવશો, સારામાં સારો રૂપિયો કમાશો. ના સિદ્ધસ્થ છે. અને આનાથી તમારે ધંધાની અંદર પ્રગતિ થશે. તમે જે કંઈ પણ ઈચ્છા કરશો એ 100% પૂરી થશે. મહેનત કરવી પડશે, એક્શન લેવાની જરૂર છે, પોતાના હુનરને બહાર લાવવાની જરૂર છે, બજારમાં પ્રેઝન્ટ કરવાની જરૂર છે. જે અત્યારે છે એના કરતાં પણ વધારે પ્રેઝન્ટ કરો. જે છે એના કરતાં સામેવાળા વ્યક્તિ પર આપણો જ પ્રભાવ પડે, એનો નહીં. એની જરૂર છે. તમારી પ્રગતિ થશે થશે ને થશે, 100% થશે. મોટી પ્રોપર્ટી પણ લેશો. અને આ એની પણ નિશાની છે. અહીંયા જે રેખા છે આ એ પ્રોપર્ટી થશે તમારી, અને આ એ મોટી પ્રોપર્ટી થશે. મલ્ટીપલ પ્રોપર્ટી થશે 56 વર્ષની અંદર. સારામાં સારી મોટી પ્રોપર્ટી લેશો, મલ્ટી લેવલ પ્રોપર્ટી લેશો, સારામાં સારી. કન્સ્ટ્રક્શનનું એક સમય કામે કરશો તમે. આ જે ગાંઠી રેખા છે ને એ જમીનમાંથી ધંધો કરાવે. આ બધી રેખા ગાંઠી છે તમારી. આ ધન રેખા કહો, આ જીવન રેખા જો, આ તમને જમીનમાંથી ફાયદો કરાવે. આ જમીનમાંથી ધન આપે એની નિશાની છે. સારામાં સારી તમારી પાસે હારામાં હારું ધન આવશે, સારામાં સારી પ્રોપર્ટી આવશે. ખાલી હવે એક્શન લેવાની જરૂર છે. કોઈની પર વિશ્વાસ નહીં રાખવાનો, સ્વયં ઉપર જ વિશ્વાસ રાખવાનો. અને આ વિદેશની રેખા છે. એક વિદેશ જવાનો મોકો મળશે તમને, સારામાં સારો. એક અહીંયા રેખા છે વિદેશની, આ સારામાં સારી છે. આ બંને રેખા વિદેશની છે. તમને ફાયદો કરશે, અચાનક ધન લાભ કરશે, સારામાં સારો કરશે, સારામાં સારી પ્રોપર્ટી ભેગી કરાવશે. અને એક બીજી એક અહીંયાથી ધન રેખા નીકળી રહી છે, એ હજી જઈ રહી છે, એ પણ સારામાં સારી છે. આ અચાનક ધન લાભ કરશે, રાહુ ક્ષેત્રમાં છે. અચાનક તમને લાખો રૂપિયા અપાવશે. ક્યાંથી અપાવશે, કેવી રીતે આવશે તમને પણ નહીં ખબર હોય, અને પૈસા આવી જશે સારામાં સારા. તમારે જ્યારે જરૂર હશે ત્યારે તમને પૈસા મળી જશે, એની નિશાની છે. સારામાં સારી. આ ગુરુનો પર્વત, શનિનો પર્વત, સૂર્યનો પર્વત, બુધનો પર્વત, મંગળ, બહારનો મંગળ, અંદરનો મંગળ, શુક્ર, ચંદ્ર, આ બધા ગ્રહ સારામાં સારા છે. તમારે જીવનમાં કોઈથી કોઈ વાંધો નહીં આવે. અને એમાં આ બિઝનેસમેનના પોળવા છે, સારામાં સારા, સારામાં સારા પોળવા છે. અને બીજું અહીંયા આગળ આ ઊભી રેખા છે. તમે મિત્રના મિત્ર હશો, સારામાં સારા. સામેવાળા વ્યક્તિને કન્વેન્સ કરવામાં તમારા મિત્રોય બહુ હશે, સારામાં સારા હશે. અને આ એનાલિસિસ, તમે પોલિટિક્સનું એનાલિસિસ સારામાં સારું કરતા હશો. કોઈ પણ હશે, જે પણ હશે પોલિટિક્સનું, એનું એનાલિસિસ તમે સારામાં સારું કરતા હશો. આ હાથ બહુ સારામાં સારો છે. આ બુધની રેખા સારા, આ બુધની આંગળી સારામાં સારી છે. આ ઈચ્છા શક્તિ સારી છે. આ લોજિક સારું છે. આના હાથ નીચે 50, 100 કે 300 માણસ કામ કરી શકે. બિઝનેસમેન સારામાં સારો છે. આ જમીની ધંધામાં એમને પ્રગતિ થશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ થશે, સારામાં સારી થશે. વાણી સારામાં સારી. આ હાથનો જે મેં અનુભવ કર્યો, પ્રસ્તુત કર્યો, જેટલા મારા સબસ્ક્રાઈબર છે, જેટલા મારા લાઈક કરે છે, તમામને નમ્ર વિનંતી છે, આ હાથ જો કોઈ બીજા કોઈનો હોય તે વ્યક્તિ આ અનુભવ કરી શકે, એના માટે થઈ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને જય સ્વામિનારાયણ.